ધારીના નવી વસાહતની ગણેશ સોસાયટીમાં વસવાટ કરતા લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી બન્યા ત્રાહિમામ। ધારીના ગણેશ સોસાયટીમાં રહેતા તમામ લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી હવે ત્રસ્ત થઈ ગયા હોય એવું ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે। અગાઉ ત્યાંના રહીશો દ્વારા સમસ્યાને લઈને અવારનવાર વહીવટીતંત્રને રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆતને લઈને આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી જ નથી। ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ત્યારે આખો વિસ્તાર એકદમ ગંદકીથી ફેલાયેલો હોય એવું ચિત્ર ઉપસી આવે છે। ગણેશ સોસાયટીના રહીશોને માત્ર એક જ માંગણી છે કે વહીવટીતંત્ર દ્વારા અમારી જે મુખ્ય સમસ્યાઓ છે તેનો હલ કરવામાં આવે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, DT ન્યૂઝ લાઈવ 24 ધારી। રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા, છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય, કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે, રોડ પણ બનતો નથી। કેટલા સમયથી હાલે છે આ રેવા એવા ત્યાંથી 10 વર્ષથી આવું જ હાલે છે અહીંયા, કોઈ ધ્યાન દેતું નથી? નહીં, કોઈ ધ્યાન નથી દેતું। સરકારશ્રીને શું કહેવા માંગો તમે? સરકારશ્રીને કેવું છે કે આ બધી એમ કે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અને બધી સુવિધાઓ ઊભી કરો, અહીંયા રોડની બધી મંજૂર બધી સુવિધા ઊભી કરો, કચરાનો અહીંયા